શહેરના ગોરવા વિસ્તારમાં પંચવટી સોસાયટી અને આ સોસાયટીમાં કેટલાક લોકો ત્યાંના રહેવાસી લોકોએ કચરો કરે છે. આવું કહેવું છે અર્ચના કટિયારનું. અર્ચના કટિયારે તો વિડીયો બનાવી અને અમને મોકલ્યો, અમે અહેવાલ પ્રસિદ્ધ કર્યો, પરંતુ રિયાલિટી કંઈક અલગ જ ઓરત સામે આવી છે. કેટલાક લોકો જે પરપ્રાંતિયો છે કે ત્યાં ભાડે આવ્યા છે, તેઓનો સમુદાય એટલે કે તે લોકોને ભેગા કરીને અર્ચના કટિયાર ત્યાં ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને ફેમસ થવાના નુસ્ખા અપનાવી રહ્યા છે તેવા આક્ષેપ જે વ્યક્તિઓ પર કરવામાં આવ્યા હતા કે કચરો આ લોકો નાખે છે તેઓના છે. રિયાલિટી કંઈક ઓર સામે આવી છે. જે વ્યક્તિઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે તે વ્યક્તિઓ મીડિયા સમક્ષ આવ્યા છે અને કઈ પ્રકારની સાચી રિયાલિટી છે તે તેઓના જ મોઢે તેઓએ કહ્યું. ચાલો સાંભળીએ શું કહી રહ્યા છે જેના પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે અહીંયા કચરો આ લોકો કરે છે. એ લોકોનું પણ સાંભળીએ. મારું નામ કૌશિક સાંગડિયા છે અને હું છેલ્લા 15-17 વર્ષ જેવું થવા આવ્યું. હું ત્યાં જ પંચવટી સોસાયટીની અંદર રહું છું. અને જે હમણાં થોડા સમય પહેલા જે લોકો બહારથી ભાડે રહેવા આવ્યા છે, જે ખબર નહીં ક્યાંથી આવ્યા છે, યુપી બિહાર કસેથી ભાડે રહેવા આવ્યા છે, એમણે છેલ્લા કેટલા સમયથી નાની મોટી બાબતોની અંદર ઝઘડા કરે છે. બરોબર છે. અને મારી સાથે નહીં, અમારા આજુબાજુ 3 થી 4 એવા વ્યક્તિઓ છે જેનો ચોક્કસ વ્યક્તિ જોડે ઝઘડા કરે છે. બરોબર છે. અને એવા આક્ષેપ લગાડે છે કે અમે કચરો નાખીએ છીએ, અમે ગંદકી ફેલાવીએ છીએ, પણ એમની પાસે કોઈ પ્રૂફ નથી. બરોબર. અને ખોટા ખોટા આક્ષેપો નાખે છે. બરોબર. એમની પાસે કોઈ પ્રૂફ હોય તો જણાવે. બરોબર. મારી પાસે અત્યારે હાલમાં વિડીયો છે કે જે લોકો એની અંદર એમના ઘરની સામે 5 કૂતરાઓ બેઠા છે. એમના ઘરની સામે 5 કૂતરાઓ બેઠા છે અને મારા ઘરે એક ડોગ છે અને એ અગર ગંદકી કરે છે તો એ 5 કૂતરાઓમાંથી એ કન્સિડર કરી શકશે કે આની અંદરથી અમારો ડોગે કયું કર્યું છે ને એના ડોગે કયું કર્યું છે. બરોબર. બીજી વસ્તુ એ છે કે મારી ગેરહાજરીની અંદર મારી મમ્મી જે 74 વર્ષની છે એની ઉપર એ મારી નાખવાની ધમકી આલે છે. 3 થી 4 વખત એ મારા ઘરની અંદર ઘૂસી ગઈ છે. એટલે એની ઉપર એક પોલીસ કેસ લાગે છે. તમે કર્યું છે પોલીસ? હા, મેં પોલીસ કમ્પ્લેન જે દિવસે 8 ઓગસ્ટે કમ્પ્લેન આપી હતી એ જ દિવસે ત્યાં કોઈ ઈસમને કોઈ થર્ડ પાર્ટીને લઈને અમારી જોડે ઝઘડો હતો. એનું નામ છે અર્ચના કટિયાર. બરોબર. શું કરે છે? એ પહેલા બીએસપી સાથે જોડાયેલા છે કે નહીં હતી મને નથી ખબર, પણ પહેલા ભાજપમાં હતા પણ એમને કોઈ ત્યાં પણ એવા ઝઘડા કરે ને એના કારણોસર એમને ત્યાંથી સંગઠનમાંથી છૂટા કરી દીધા છે. એટલે આ જે કચરા ફેંકવાના આક્ષેપો કરી રહ્યા છે એ તદ્દન ખોટા છે. તદ્દન ખોટા છે. કેમ કે આમાં શું હોય છે, આક્ષેપ એલિગેશન છે કોઈ પણ લગાડી શકે છે, પણ એની માટે પ્રૂફ જોઈએ, એવિડન્સ જોઈએ. તો અર્ચનાબેન એવું કહી રહ્યા કે સોસાયટીના બીજા લોકો બી એમની સાથે છે. હા, તો એને હાજર કરે ને. એ જે તે વ્યક્તિ હોય એમને હાજર કરે. અને અમારી પાસે એલિગેશન તો કોઈની પર લગાડે. આપણા મોદી સાહેબની પર બી લોકો એલિગેશન, પણ એમની પાસે કોઈ પ્રૂફ નથી. મને પ્રૂફ ને એવિડન્સ જોઈએ. તમે પ્રૂફ ને એવિડન્સ લાવો. બરોબર. અમારી પાસે એમણે શું કર્યું છે, બરોબર, અગાઉ અમારી જોડે કેવું વર્તન કર્યું છે, અમારી જોડે ગાળો બોલીને અમારી જોડે વર્તન કર્યું છે, એની પાસે અમારી પાસે વિડીયો છે. બરોબર. એને કેટલી ગંદી, મારા મમ્મી ને, મારી બેન ને, હા, એમણે ગંદી અભદ્ર મા બેન સુધીની ગાળો બોલી છે અને અમારી પાસે રેકોર્ડિંગ છે. બરાબર. એમની પાસે એવો કોઈ ઠોસ પુરાવો હોય તો સાબિત કરે અથવા તો જાહેરની અંદર માફી માંગે. હું તો બોલી જ નથી ધમકી. એને મને મારવાની ધમકી આલી અને રોજ રાત્રે 12-2 વાગે બાયણા ખખડાવે. હું એકલી નીચે, હું ઉપર, આ લોકો હોય તો મારે શું કરવાનું? તમારે પોલીસની મદદ લેવાની ને? પોલીસ વાતે કઈ પોલીસ આ દૂર રહે, હું એકલી રહું. કઈથી પોલીસ? ના, હું એકલી રહું. 3 માળનું મકાન છે મારું. અને પંદરે છે છતાં પણ આ રીતના વર્તન કર્યા કરે છે. વર્તન બહુ ખરાબ છે અને મકાન માલિક ને બોલાય ને એનું ઘર ખાલી કરાવી દો બસ. અમારે મકાન માલિક ની જોડે પૂછવું છે કે તમે તપાસ કરી અને એને જે પણ વ્યક્તિઓ જે એને વિટનેસ કહે છે, જે ત્યાં બાજુની અંદર જિગ્નેશ શેઠ કરીને જે વ્યક્તિ છે એવું કે છે અમારો વિટનેસ છે, પણ હમણાં થોડા દિવસ પહેલા જ એને પડોશીનો કાચ તોડી નાખ્યો છે કારનો. 4000 રૂપિયા આપ્યા નથી અને ગોરવા પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન પણ છે, જે હાલમાં અત્યારે છે, રજૂ કરી શકીએ છીએ. અગર જોઈતી હોય તો પોલીસ સ્ટેશનમાં જાય તો એ જિગ્નેશ શેઠે બાજુવાળાનો કારનો કાચ તોડી નાખ્યો હતો નજીવા કારણથી, અને એ પણ ખોટા એલિગેશન્સ લગાડે છે લોકો પર. બરોબર છે. અને જે વ્યક્તિઓ જે ત્યાં ઉભા હતા, જે એને અગાઉ વિડીયોની અંદર જે મોકલ્યા હતા, એ વિડીયોની અંદર જેટલા પણ વ્યક્તિઓ છે તે ત્યાંના રહેવાસી છે જ નહીં, સિવાય કે જિગ્નેશ શેઠ. પણ એનો ભૂતકાળ ગુનાહિત છે. અમારો કોઈ ભૂતકાળ છે ગુનાહિત? આ લોકો જેટલા બી આક્ષેપો આપના પરિવાર પર લગાયા છે તદ્દન ખોટા છે. તદ્દન ખોટા છે. એટલા માટે કહું છું કે એલિગેશન લગાડ્યા છે પણ એમની પાસે પ્રૂફ હોવું જોઈએ. પ્રૂફ ભેગા કરો. નોકરી વાળા હોય ને એને પૈસા આલી અને સહી કરાવી લઈને જોડે લઈ જાય. અને બીજી વસ્તુ છે, તમારા પર પોલીસ કેસ કર્યો છે, એ શું કે? શું પોલીસ કેસ પણ કર્યા છે એવું કહી રહ્યા તમારા પર?
પોલીસ કેસ અમારા પર નથી કર્યા, અમે એમની પર કમ્પ્લેન કરી છે અને પછી કોમ્પ્રોમાઇઝ થયું છે. અગાઉ પણ 1.5-2 વર્ષ પહેલા કમ્પ્લેન લખાઈ હતી અને ત્યાં ઇલોરા પર કમ્પ્લેન ગઈ હતી અને ત્યાં ઇન્સ્પેક્ટર સાહેબ યુસુફભાઈ હતા, એ સાહેબને રજૂઆત કરી હતી. ત્યાં એમણે માફી પણ માંગી હતી કે હવે ઝઘડો નહીં કરીએ. એ પછી પણ ઝઘડો કરી દીધો. અને જ્યારે 8 ઓગસ્ટે મેં જ્યારે પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન લખાવતો હતો સાહેબ, તે વખતે મારા ઘરે મારી મમ્મી જોડે ઝઘડી રહી હતી અને કઈ બહારથી કોઈ ઇસમને બોલાવી અને અમને ડરાવતા ધમકાવતા હતા. પણ એ વખતે હું નતો, મારા મમ્મી એકલા ઘરે હતા અને એનો વિડીયો મારી પાસે છે. બરોબર, એ મા બેનની ગાળો બોલે છે એનો વિડીયો છે મારી પાસે, અભદ્ર વર્તન કરે છે એનો વિડીયો છે. અને એમના જ પડોશી જોડે અગાઉ પણ ઝઘડી હતી અને લાકડી લઈને એને મારવા ગઈ હતી, એ પણ વિડીયો જાહેર થયા હતા. ત્યાં પણ એને માફી માંગી હતી. મદ્રાસી ને મારી છે એને. તો એ તો દુબઈ જતો રહ્યો 2 મહિને, કેટલા મહિના સુધી તો એને દુબઈ જવાનો પાસ બંધ થઈ ગયો. એટલે આ વ્યક્તિનું કામ એટલું જ છે ખાલી કે જે લોકો ડરી જતા હોય, કે જે લોકોની પાસે એવું નોલેજ ના હોય કે કાનૂન શું છે, કાયદા શું છે, એની જોડે આ લોકો રમત રમે છે અને એ કાયદાનું વધારે કદાચ જાણકાર હશે એટલા માટે આ કાયદાની જોડે ખિલવાડ કરે છે. મારી એટલી નમ્ર વિનંતી છે કે પ્રશાસન કે ગોરવા પોલીસ સ્ટેશન છે તો સાહેબની એટલી વિનંતી છે કે આવા વ્યક્તિઓને કાયદાનું ભાન કરાવે. બરોબર, અને શું સાચું છે શું ખોટું છે બોલવાથી કશું નથી થતું. એ નરેન્દ્ર મોદી સાહેબ હોય કે રાહુલ ગાંધી હોય કે ઇન્દિરા ગાંધી, કોઈ પણ એની માટે ઠોસ એવિડન્સ પુરાવા જોઈએ. તો મહેરબાની કરીને એમને કોઈ પુરાવા રજૂ કરે અથવા તો આજ ન્યૂઝ પર જાહેરમાં આવીને માફી પત્ર માંગે અથવા તો પછી હું આજ વિરુદ્ધમાં પોલીસ કેસ કરશો? હા, પોલીસ કેસ મેં કરી ચુક્યો છું, ઓલરેડી હું કરી ચુક્યો છું. અને આ આગળ જો આનો કોઈ નિવેડો નહીં આવે એ જાહેરમાં, જો મારે ફક્ત માફી જોઈએ છે. અમારો કોઈ એવો ઈરાદો નથી કે એમની જોડે લડાઈએ ઝઘડાઈએ કે અમે કોઈ ઇસમને લાઈને એની જોડે કંઈક ગેરવર્તન કરીએ. અને બીજા બધા બહુ એલિગેશન્સ નાખ્યા છે અને મારી પાસે વિડીયો છે. અગર હું એવા એલિગેશન્સ ને વિડીયો વાયરલ કરી દઉં તો એમને તકલીફ થાય અને હું એવું નથી ઈચ્છતો. અમારી એવી ઈચ્છા છે કે કોઈ પણ આવે પડોશી, નવા આયા હોય, રહેવા આવ્યા છો, ભાડે આવ્યા છો, બરોબર, એ શાંતિથી રહે. બરોબર, હજી તો અમારે તપાસ કરવાની છે કે રહેવા આવ્યા છે એમની પાસે પૂરતા પુરાવા છે કે નહીં રહે છે એના. એટલે પોલીસમાં આપો ને તમે. હા, એ તો અમે પોલીસનું કામ કરશે, પણ અમારી એટલી ઈચ્છા છે કે ભાઈ એ ઝઘડે ના અને આ જ ન્યૂઝ પર આવીને માફી માંગી લે. બસ મારો એક કન્સેપ્ટ, બીજું મારે કશું. કૌશિક સાંગઠિયા. મારા નામ ઉષાબેન સાંગઠિયા.